दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે ચેપ્ટર વાઇઝ નીટ સોલ્યુશનમાં ભૌતિક જગત અને માપનના 2019 થી 2015 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું. આજે 2014 થી 2010 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ અને ત્યારબાદ આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. એટલે ચેપ્ટર વાઇઝ આ ચેપ્ટર પર્ટિક્યુલર આ ચેપ્ટર માટે આપણે મોટા ભાગે બધા જ વર્ષમાં પૂછાયેલા નીટ અને AIPMTના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આજે. તો આજે જોઈએ, શરૂઆત કરીએ તો AIPMT 2014માં પૂછાયેલો પ્રશ્ન. જો મિત્રો, જો બળ F, વેગ v અને સમય t ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો દળના પરિમાણ ખાલી જગ્યા છે. વિકલ્પો આપી દીધા છે. ચારે વિકલ્પોમાં એના પરિમાણ આપેલા છે. તો આપણે એ પરિમાણ જવાબ લાવ્યા પછી ચારે વિકલ્પમાં ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ. F, v અને t. તો બળ F છે. F નું પારિમાણિક સૂત્ર શું થાય? તમે જાણો છો, m1 l1 t-2. પછી વેગ v, v નું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. અને ત્રીજો છે t, સમય t. t નું પારિમાણિક સૂત્ર m0 l0 ને t1. આના આધારે આપણે દળનું મેળવવાનું છે. આપણને શું કહ્યું છે? જુઓ, દળનું પારિમાણિક સૂત્ર તો લખી દઈએ. દળ m એ F, v અને t પર આધારિત હોય તો આપણે જોઈ ગયા છે પારિમાણિક વિશ્લેષણમાં એક ભૌતિક રાશિ બીજા પર કઈ રીતે આધાર રાખે એનો ટોપિક છે જ. મારા ઓરિજિનલ વિડીયો લેક્ચરમાં તમે જોયું હશે. અને આવા મેં આગળના જે 2015 સુધી, જે 19 થી 15 સુધી ગણાય, એના અંદર આવા ઘણા બધા દાખલા ગણાયા છે. તો m is proportional to f raised to a, v raised to b અને t raised to c. તો m is equals to k f raised to a, v raised to b અને t raised to c. પછી બધાના પારિમાણિક સૂત્રો મૂકી દઈએ અને પછી આપણે જે ઘાત આવે અહીંયા મૂકીશું આ ઓરિજિનલમાં અને k ની કિંમત 1 લઈએ. એક તરીકે આપણે લઈ શકીએ અથવા k પણ લઈ શકીએ. દરેકના પારિમાણિક સૂત્રો મૂકતા. ચલો, m નું શું થશે? m1 l0 t0. k માટે તો આપણે કશું લખતા નથી કારણ કે પરિમાણ રહિત છે, એટલે એને આપણે લખીશું નહીં. f નો આપણી પાસે છે. f નો કેટલો છે? m1 l1 t-2. અરે એની a ઘાત, પછી v નું l1, m0 લખતા નથી તો l1 t-1, l1 t-1 ની b ઘાત અને t નો t1, આ બે લખીશું નહીં, t1 ની c ઘાત. ઓકે, m1 l0 t0 m raised to 1 into a l raised to 1 into a t raised to -2 into a -2a l raised to 1 into b t raised to -1 into b -b અને t raised to 1 into c. ચલો જોઈએ. m1 l0 t0
એમની ઘાત એ ઘાત, એલની ઘાતનો સરવાળો એ વત્તા બી અને ટીની અનુરૂપ ઘાતનો સરવાળો -2a -b પ્લસ સી, ટી 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 આ બધી ઘાતનો સરવાળો લઈએ. ચાલો અનુરૂપ ઘાત સરખાવતા શું થશે? 1 is equals to a, 1 is equals to a, પછી 0 is equals to a plus b, અને 0 is equals to -2a -b plus c. આ ત્રણે ત્રણને ફરી આપણે આ તરફ લખી લઈએ તો આપણને મળશે a is equals to 1, પછી a plus b is equals to 0 અને -2a -b plus c is equals to also 0. a is equals to 1, a is equals to 1 ને અહીંયા લો તો શું થશે? 1 plus b is equals to 0, b is equals to -1, a is equals to 1 અને b is equals to -1 ને આમાં લઈ લો તો શું થશે? -2 a is equals to 1 -b b is equals to -1 plus c, સોરી -b ની જગ્યા -1 is equals to 0 તો -2 -+1 plus c is equals to 0 તો -1 plus c is equals to 0 તો c is equals to 1. લખીએ a b અને c ની કિંમતો આને નંબર 1 આપી દઈએ, આ જે છે આને નંબર 1 આપી દઈએ તો 1 માં મૂકતા m is equals to k f raised to a, ની જગ્યાએ 1, પછી v raised to b, ની જગ્યાએ -1 અને c raised to t raised to c, તો c ની જગ્યાએ 1. k બરાબર 1 લેતા m ના પરિમાણ f raised to 1 v raised to -1 t raised to 1, 1 -1 t raised to 1. ચલો તો જરા પ્રશ્ન અહીંયા પ્રોજેક્ટ કરશો. યસ, જો આપણને વિકલ્પો આપ્યા છે a f v t raised to -1, નહીં એ નહીં આવે, b f v t raised to -2 એ પણ નહીં આવે, c f v raised to -1 t raised to -1 એ પણ નહીં આવે, d f v raised to -1 અને t. યસ, એક ઘાતનો અર્થ શું થયો? ન લખો તો ચાલે, તો f v raised to -1 અને t. તો આપણો રાઈટ આન્સર કયો થશે? આન્સર વિલ બી ડી. ઓકે, સો ડી ઇઝ અવર રાઈટ આન્સર. નીટ 2013 નો પ્રશ્ન છે. જો આમાં આપણને શું કહ્યું છે કે કોઈ એક પ્રયોગ દરમિયાન a b c અને d એમ 4 રાશિઓનું ક્રમશઃ 1%, 2%, 3% અને 4% ત્રુટિ સાથે માપન કરવામાં આવે છે. p રાશિની ગણતરી p બરાબર a નો ઘન b વર્ગ ભાગ્યા cd પ્રમાણે કરવામાં આવે તો p માં ત્રુટિ ખાલી જગ્યા હોય. આપણે આગળ લઈ લીધો છે, આપણે જે 2019 નો પ્રશ્ન હતો એ પ્રકારે જ પ્રશ્ન છે, પણ આ થોડો એનાથી સહેલો છે. તો વિકલ્પોમાં a 4%, b 14%, c 10% અને d 7%. તો જોઈ લઈએ. પહેલા આપણને જે આપ્યું છે એ લઈ લઈએ. ઇક્વેશનમાં આપણને શું આપી દીધું છે? p બરાબર a ઘન b વર્ગ ભાગ્યા cd.
આપી દીધું છે. હા, એ ઘન બી વર્ગ અને સી. પછી પ્રતિશત ત્રુટિ આપી દીધી છે, એ ખાસ લખીએ. તો પ્રતિશત ત્રુટિમાં ડેલ્ટા એ ભાગ્યા એ પ્રતિશત એ કેટલી છે? 1%. પછી ડેલ્ટા બી ભાગ્યા બી બરાબર 2%. ડેલ્ટા સી ભાગ્યા સી બરાબર 3%. અને ડેલ્ટા ડી ભાગ્યા ડી બરાબર 4%. આપણે જાણીએ છીએ આ ઘાતાંકની ત્રુટિ છે. ઘાતાંકની ત્રુટિમાં ઘાત આગળ અને ડેલ્ટા એ અપોન એ. આ કઈ ત્રુટિ છે? 2019માં મેં સમજાયું છે ઘાતાંકની ત્રુટિ. ઓકે, તો ઘાતાંકની ત્રુટિમાં શું થશે? આ ઇક્વેશન પરથી લઈ લઈએ. ડેલ્ટા પી અપોન પી પ્રતિશત ત્રુટિ બરાબર અહીંયા 3 આગળ આવશે અને ડેલ્ટા એ અપોન એ પ્લસ 2 આગળ આવશે ડેલ્ટા બી અપોન બી. હવે નીચે છે છતાં એ ડેલ્ટા સી અપોન સી પ્લસ ડેલ્ટા ડી અપોન ડી, અને બધું જ શામાં આવશે? પ્રતિશતમાં. પ્રતિશત દરેકની સાથે છે, મેં પાછળ લખી દીધું છે. ઓકે, મતલબ દરેકના પ્રતિશત છે તો એ દરેકના પ્રતિશત સાથે લખવા છે, બરાબર? તો 3 ઇન્ટુ ડેલ્ટા એ અપોન એના પ્રતિશત કેટલા છે? 1. દેટ ઇઝ 1 પ્લસ 2 ડેલ્ટા બી અપોન બી 2 પ્લસ સી 3 ને 4 અને પાછળ શું થશે? પ્રતિશત. તો ડેલ્ટા પી અપોન પી પ્રતિશતમાં 3 પ્લસ 1 3 2 પ્લસ 2 4 4 એટલે કેટલા થશે? 4 પ્લસ 3 7 પ્લસ 4 પ્લસ 3 દેટ ઇઝ 14%. ઓકે, 14%. તો 14% આપણે વિકલ્પ જોઈ લો. 14% કયો વિકલ્પ છે? યસ, બી ઇઝ ધ રાઈટ આન્સર. ધેન રાઈટ આન્સર ઇઝ બી. જો સીબીએસઈ પીએમટી 2012 નો પ્રશ્ન છે આ રહ્યો કે દોલક પરનું અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં છે. ખાસ સમજો, અવરોધક બળ F એ વેગના સમપ્રમાણમાં છે તો ચલનનો અચળાંક ખાલી જગ્યા છે. હવે દોલક પરનું અવરોધક બળ વેગના સમપ્રમાણમાં છે, એનો અર્થ શું થયો કે ધારો કે આપણી પાસે આ દોલક છે, અવમંદિત દોલનો વાળી થિયરી તમે યાદ કરી લો. દોલકમાં તો આ લોલક છે. લોલક જ્યારે દોલન કરશે આ પ્રમાણે તો સમય સાથે એના દોલનો શું થશે? મંદ પડશે. મંદ પડશે કેમ? તો કે અવરોધક બળ. અવરોધક બળ ઘણા બધા હોઈ શકે. એક હવાનું અવરોધક બળ હોય, તેના આંતર આણવીય બળો હોય જે એના જે અણુ વચ્ચે લાગતા બળો, તો એ બળોના કારણે પણ અવરોધક બળ લાગી શકે. તો વેગના સમપ્રમાણમાં છે, મતલબ F ઇઝ પ્રોપોર્શનલ ટુ V. અવરોધક બળ વેગના સમપ્રમાણમાં છે તો F બરાબર અવરોધકનો અચળાંક BV, જ્યાં B શું છે? અચળાંક. કયો અચળાંક છે? વેગ સમપ્રમાણતા. સમપ્રમાણતા અચળાંક. તો તમને B નો એકમ પૂછ્યો છે, ઈઝી છે. B બરાબર શું થશે? F અપોન V. તો આના પરથી B નો એકમ શું થશે? આ B નો એકમ આનો શું થશે? ન્યૂટન, ને આનો મીટર પ્રતિ સેકન્ડ. તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, ને અહીંયા સેકન્ડ સ્ક્વેર છે, ને અહીંયા મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, સેકન્ડ રેઝ ટુ -1 લખીએ.
એ જ હતું. તો મીટર મીટર કેન્સલ થઈ જશે, સેકન્ડની માઇનસ ઘાત એક પ્લસ ત્યાં આવશે, તો કિલોગ્રામ મીટર નીકળી જશે, એટલે સેકન્ડ રેસ ટુ -1 તબીનો એકમ છે. ઓકે, તો પ્રશ્નમાં જોઈએ કે વિકલ્પ કયો સાચો છે. આપણો પહેલો જ કિલોગ્રામ મીટર સેકન્ડના પહેલો ખોટો છે, બીજો એ પણ ખોટો, ત્રીજો કિલોગ્રામ સેકન્ડ રેસ ટુ -1, યસ, સી ઇઝ રાઈટ આન્સર. ચોથો કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ નહીં ચાલે, તો રાઈટ આન્સર ઇઝ સી. સો સી ઇઝ અવર રાઈટ આન્સર. જો મિત્રો, આ 2011માં પૂછાયેલો પ્રશ્ન છે CBSE PMTમાં, કે એક દ્રવ્યની CGS એકમ પદ્ધતિમાં ઘનતા 4 ગ્રામ સેન્ટીમીટર ઘન છે. ઓકે, જો લંબાઈ 10 સેન્ટીમીટર અને દળ 100 ગ્રામના નવા એકમ તરીકે સ્વીકારીએ તો નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યની ઘનતા ખાલી જગ્યા એકમ થાય. એના વિકલ્પોમાં A 0.4, B 40, C 400 અને D 0.04. તો આપણે આને સમજીએ કે ઘનતા આપી દીધી છે. ઘનતા કેટલી છે? 4 CGSમાં છે તે ગ્રામ સેન્ટીમીટર ઘન, અને એના અંદરના એકમો. આ ટોપિક મેં તમને ભણાવ્યો છે પ્રકરણ 2માં, એટલે એને જરાક રિવાઇઝ કરી દઉં કે જો કોઈ એક રાશિ છે, એ રાશિની અંદરની પૂરક રાશિઓના મૂલ્યો બદલવામાં આવે. શરૂઆતમાં નોર્મલી એક રાશિ લઈએ તો એમાં અંદર એકમ મૂલ્ય છે, પણ અંદરના મૂલ્યો બદલી દઈએ તો એનું જે ઓરિજિનલ મૂલ્ય છે, એના જે મૂળભૂત એકમોના મૂલ્ય છે બદલી લઈએ તો એનું ઓરિજિનલ મૂલ્ય છે એ બદલાઈ જાય. જરાક તમને જો ખ્યાલ ન આવતો હોય તો સૂત્ર તમને જનરલ સૂત્ર આપી દઉં, ને સૂત્ર તમે યાદ રાખશો ને સૂત્ર પરથી તમે કોઈ પણ આવો દાખલો આવે ને તો ગણી શકશો. તો જરા ધ્યાનથી જોશો. જો મૂળભૂત રાશિ N1 હોય તથા તેની અંદરના પરિમાણ, તેની અંદરની રાશિઓ M1, L1, T1, 1 ઘાત નથી, હોય જે બદલીને M2, L2, T2 થાય ત્યારે મળતી રાશિ N2 હોય. તો મિત્રો યાદ રાખશો આ સૂત્ર. જો મૂળભૂત રાશિ N1 હોય ને એના અંદરની રાશિ M1, L1, T1 હોય, પછી એને આપણે બદલીએ છીએ. દાખલા તરીકે આમાં ગ્રામ સેન્ટીમીટર ઘન છે, એમાં 1, 1, 1 છે, પણ હવે ગ્રામની જગ્યાએ આપણને અહીંયા કોઈક અલગ આપી દીધું છે કે 100 ગ્રામ લઈ લો, અને સેન્ટીમીટરની જગ્યાએ 10 સેન્ટીમીટર ગયો, તો અંદરની રાશિ આપણે શું કરી દીધી? બદલી દીધી છે. તો એ બદલવામાં આવે તો જે મળતું સૂત્ર હોય એ સૂત્ર N1, પછી યાદ રાખશો M1 રેઝ ટુ A, L1 રેઝ ટુ B અને T1 રેઝ ટુ C બરાબર N2 ઇન્ટુ M2 રેઝ ટુ A, L2 રેઝ ટુ B અને T2 રેઝ ટુ C. આ ખાસ યાદ રાખજો. આ સૂત્રમાં હવે આ દાખલાના સંદર્ભમાં આપણે સમજી લઈએ. તો આ દાખલાના સંદર્ભમાં આનું પરિમાણ આપણે નક્કી કરીએ. આ ABC શું છે? ABC વાસ્તવમાં આના પરિમાણ છે. કયા કયા છે? ગ્રામ એટલે M1, L -3 અને T નથી એટલે 0. તો ABC વાસ્તવમાં શું છે? 1, -3 અને 0 છે. આ ખાસ યાદ રાખશો. ઓકે, કિલોગ્રામ મીટર પ્રતિ ઘન છે, સેન્ટીમીટર ગ્રામ સેન્ટીમીટર પ્રતિ ઘન છે. અને M1 બરાબર N1 બરાબર કેટલા છે? મૂળભૂત રાશિ લઈ લઈએ. કેટલા છે?
4 એકમ નથી લખતા આપણે, 4 એકમ લખી દઈએ. ચલો 4 એકમ. M1 બરાબર 1 ગ્રામ, પછી L1 બરાબર 1 સેન્ટીમીટર, T1 બરાબર 1 સેકન્ડ. હવે આપણે એના અંદરના એકમો M2 બદલી લઈએ. M2 આપણને કેટલું કહ્યું છે? 100 ગ્રામ. જોઈ લો, દાખલાની અંદર છે M2 100 ગ્રામ. L2 આપણને 10 સેન્ટીમીટર કહ્યું છે. T2 તો 1 સેકન્ડ જ લઈશું. ને એ દરમિયાન રાશિ N2 હોય તો N2 શોધીએ. ચલો અહીંયા લખી દઈએ. N2 બરાબર કેટલા? જો આ લઈ લઈએ તો ઉપરોક્ત સમીકરણમાં બધું જ મૂકી દઈએ. તો N1 કેટલા મૂકી દઈએ? અથવા તો N2 ને કરતા બનાવે ને, N2 શોધવાનું છે તો આ સમીકરણમાં N2 ને કરતા બનાવો. તો N2 ને ચલો મેં કરતા બનાવી દીધા. તો શું રહેશે? આ તરફ N1 રહેશે. પછી જો M1 છે ને એના છેદમાં M2 આવશે ને ઘાત સરખી છે તો શું લખીશું? M1 upon M2 raised to A પહેલું. પછી L1 ની પણ ઘાત ને L2 ની ઘાત સરખી છે તો L1 upon L2 raised to B થશે. અને T1 અને T2 ની ઘાત સરખી છે તો T1 upon T2 raised to C થશે. ઓકે. ABC ના મૂલ્ય મેં તમને કયા હતા? આને A તરીકે લઈશું, આને B તરીકે લઈશું ને આને C તરીકે લઈશું. તો હવે N1 ની કિંમત કેટલી છે? ઓલરેડી 4. M1 1, M2 100 અને A 1 ઘાત. L1 કેટલા છે અહીંયા? 1. L2 10 અને L ની ઘાત કેટલી છે અહીંયા આગળ જો 3 છે તો કેટલી લઈશું? -3. અને T1 1 જ છે, 1/1 બટ આની 0 ઘાત છે કારણ કે આની જરૂર નથી તો 4 એમને એમ રાખીશું. 1/100 ની 1 ઘાત એટલે ઓફકોર્સ 1/100 જ થશે. આ -3 ઘાત છે અને ફેરવી દો તો 10 નો ઘન થશે. કેટલો થશે? ઓફકોર્સ 1000 થશે એટલે 100 તો આમાંથી નીકળી જશે. 4 × 10 ધેટ ઇઝ 40 ગ્રામ સેન્ટીમીટર ઘન. આપણને નવી રાશિ મળી. કઈ? N2 રાશિ. ઓકે. તો આપણા વિકલ્પમાં જુઓ, વિકલ્પમાં પહેલું છે 0.4, B 40, C 400 અને D 0.04 તો 40 આવશે. રાઈટ આન્સર કયો થશે? This is our answer B. So B is right answer. જો મિત્રો આ પ્રશ્ન 2011 અને 2012 CBSE PMT બંનેમાં પૂછાયેલો છે. 2011 અને 2012 અને એકદમ સહેલો છે અને આને યાદ પણ રાખશો કારણ કે ઘણી વખત પૂછાય એવો પ્રશ્ન છે કે μ0 ε0 રેઝ ટુ -1/2 ના પરિમાણ. ખાલી જગ્યા છે. વિકલ્પો છે A L raised to 1/2 -1/2, B L raised to -1/2 T, C L raised to 1 T raised to -1 અને D L raised to -1/2 T raised to 1/2. જોઈ લઈએ આપણે. અહીંયા આપણને જે આપેલું છે કે μ0 ε0 raised to -1/2. આનો અર્થ શું થયો? -1/2 છે એટલે જો આને આ તરફ લઈએ તો 1/μ0 ε0 raised to 1/2 that is 1/√μ0 ε0. આ જોઈને કંઈ યાદ આવે છે? યસ, આ પ્રકાશના વેગનું સૂત્ર છે. 12મા ધોરણમાં તમે જે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટના ગુણધર્મો જોશો ને તો એની અંદર આપેલું છે અને
આને મેં સાબિત પણ કર્યું છે 1/μ0 ઇઝ ઇક્વલ્સ ટુ સી રૂટ ઇઝ ઇક્વલ ટુ સી. આ મેં સાબિત પણ કરેલું છે મારા કન્ટેન્ટના વિડીયો લેક્ચરમાં. તો આપણે જે આને લખીશું જે પ્રકાશના વેગ સીનું મૂલ્ય છે એનો મતલબ સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/μ0 આ મૂલ્ય યાદ પણ રાખજો. હવે વેગ છે તો વેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. તો પછી એનું પારિમાણિક સૂત્ર શું થાય? 1/μ0 ચલો એનું પારિમાણિક સૂત્ર. મીટર માટે L1 ને સેકન્ડ માટે T⁻⁻1. એક ઘાત નહીં લખીએ તો L T⁻⁻1. L1 છે આપણે વિકલ્પોમાં. તો જુઓ આમાં વિકલ્પોમાં જુઓ કયો આવશે? યસ, વિકલ્પ સી આવશે, L1 T⁻⁻1. સો સી ઇઝ રાઈટ આન્સર. જો આ CBSE PMT 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. એક વિદ્યાર્થીએ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલ અંતર માપ્યું. મતલબ કોઈ પદાર્થને ફ્રી ફોલિંગ કર્યો હશે તો અંતર માપ્યું. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આ માહિતીનો ઉપયોગ કર્યો. ઓકે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે, હા, અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે E1 અને E2 હોય તો Gના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? વિકલ્પો આપણને આપ્યા છે E1 - E2 B, E1 + 2E2 C, E1 + E2 ને D, E1 - 2E2. ચલો આપણે એને શોધી લઈએ. એવું કહ્યું છે કે કોઈ એક પદાર્થ, અહીંયા મિકેનિક્સનો દાખલો છે પણ ત્રુટિના સંદર્ભમાં છે, અહીંયાથી નીચે ફેંકવામાં આવે હાઈટ પરથી. તો ધારો કે પદાર્થે અહીંયા h અંતર કાપ્યું તો મુક્ત પતન છે, યાદ રાખશો. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલો લઈશું? 0 લઈશું. અંતર h, સમય t. તો આપણે શું લખી શકીએ? h બરાબર v0t પ્લસ 1/2 a t². આપણે અહીંયા a ની જગ્યાએ કેટલા લખીશું? g, ગુરુત્વ પ્રવેગ, તો gt² લખી શકીએ આપણે, gt². આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. 11મા વાળાને જ્યારે તમે આના પછીના પ્રકરણમાં હું ભણાવીશ ત્યારે, અથવા તો 12મા વાળાને તો ખ્યાલ જ છે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે મુક્ત ગતિ, મુક્ત પતન કરતા v0 બરાબર 0 એટલે પહેલું પદ શું થઈ જશે? 0. તો h બરાબર 1/2 gt². બીજી વાત કહું તમને, જે આપેલી છે કિંમતો એની વાત કરું તો અંતરના માપનમાં પ્રતિશત ત્રુટિ, આ બે વસ્તુ આપેલી છે. અંતર એટલે dh/h પ્રતિશત ત્રુટિ એ E1 આપેલી છે, અને સમયના માપનમાં dt/t પ્રતિશત ત્રુટિ એ E2 આપી દીધી છે. જોઈ લો, E1 અને E2 અંતર અને સમયના માપનમાં ત્રુટિ આપી દીધી છે. તો હવે આની ત્રુટિ આપણે ગણીએ તો શું થશે? આને ત્રુટિ નથી ગણવી, આપણે Gના માપનમાં જોઈએ છે. તો Gને કરતા બનાવો તો G = 2 ઉપર આવશે, 2h/ નીચે શું થશે? t². આ t છે ને, આ 2 છે ને, એ t સાથે ગુણાયેલો છે, નહીં કે h સાથે. જોઈ લો અહીંયા t સાથે. એટલે જ્યારે h ની ત્રુટિ લઈશું ત્યારે શું થશે? dh/h + 2 આને નીકાળી દઈએ. 2 તો આપણે લેતા નથી ત્રુટિમાં.
પણ આનો સ્ક્વેર આવશે dt अपॉन t અને આ બધું જ સામાં આવશે પ્રતિશતમાં. આ બંનેની કિંમત લખી દઈએ તો શું થશે dg अपॉन g ગુરુત્વાકર્ષણમાં પ્રતિશત ત્રુટિ બરાબર dh अपॉन h કેટલા છે e1 પ્લસ 2 dt अपॉन t e2. તો ગુરુત્વાકર્ષણમાં ત્રુટિ કેટલી થઈ e1 પ્લસ 2e2. તો આપણે જોઈ લઈએ આપણો વિકલ્પ કયો છે a e1 માઇનસ e2 નહીં એ નહીં આવે. b e1 plus 2e2 yes b. તો b is the right answer. તો આપણો આન્સર b છે. ઓકે, હવે એક બીજો પ્રશ્ન પણ લઈ લઈએ અહીંયા જરા એને પણ પ્રોજેક્શન કરશો. એ જ CBSE PMT 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. તે પ્રશ્ન અહીંયા લઈ લઈએ. જો એ પ્રશ્ન એકદમ નાનો છે 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેરના પરિમાણ ખાલી જગ્યા છે. એપ્સિલોન નોટ એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને e વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. તો A, B અને C અને D વિકલ્પો આપેલા છે તમે જોઈ શકો છો. તો આપણે પહેલા લખી લઈએ અને આને મેળવી લઈએ. ચલો અહીંયા સમજી લઈએ કે 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેર આ શું છે? તો વાસ્તવમાં આ છે એ ઉર્જા ઘનતા છે. જ્યારે તમે આગળ ભણી ગયા છો તમને ખબર હશે કે જે ઉર્જા ઘનતાનું સૂત્ર છે ઉર્જા ઘનતાનું સૂત્ર છે. હા મિત્રો, ઉર્જા ઘનતાનું સૂત્ર તમે મેળવશો કઈ રીતે? તો આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ ઉર્જા ઘનતા બરાબર ઉર્જા ભાગ્યા ઘનતા, એકમ ઘનતા દીઠ સમાયેલી ઉર્જા. હવે આ જે છે ને એ માધ્યમને રિલેટેડ છે. માધ્યમ રિલેટેડ છે એટલે માધ્યમ એટલે એ અવકાશ કહેવાય. અવકાશ હોય એટલે આપણે ઘન લેવું પડશે, કદ, ઉર્જા પ્રતિ કદ, અહીંયા કદ લેવું પડશે. ઓકે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? એકમ લેવો છે આપણને એકમની જ વાત કહી છે ને અહીંયા આગળ. પારિમાણિક સૂત્ર, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? m1l1 t-1 જૂલમાં આવે છે ને. હા, તો m1l2 જૂલ છે ને, તો m1l2 t-2. અને કદ છે, કદ એટલે l ઘન મીટર ઘન. તો અહીંયા m1 l 3 ઉપર જશે એટલે 2 માંથી માઇનસ જશે, l-1 અને t-2. ઓકે, તો પ્રશ્ન તરફ જોશો તો આપણા વિકલ્પમાં પહેલો વિકલ્પ છે m1l2 t-2 એ નહીં આવે. બીજો વિકલ્પ છે m1l-1 t-2 યસ, બીજો વિકલ્પ બી. તો આપણો બી ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણો રાઈટ આન્સર કયો છે? આન્સર બી ઇઝ અવર રાઈટ આન્સર. તો આજના આપણે 2010 સુધીના પ્રશ્નો પૂરા કર્યા. આપણા નેક્સ્ટ વિડીયોમાં 2009થી લઈ અને 2005 સુધીના વિડીયો આપણે બધા કમ્પ્લીટ કરીશું. દેટ્સ ઓલ ફોર ટુડે.